કળિયુગમાં સૌથી શીઘ્ર ફળ આપનાર દેવોમાં દેવ હનુમાનનું સ્થાન અદ્વિતીય માનવામાં આવે છે. તેમના નામ સ્મરણ માત્રથી જ ભક્તોના સંકટો દૂર થાય છે અને જીવનમાં સુખ, શાંતિ અને શક્તિનો સંચાર થાય છે. આજે અમે આપને દર્શન કરાવીશું વિરમગામ ખાતે સ્થિત એક એવા પાવન ધામના કે જ્યાં બિરાજમાન છે દેવ હનુમાનની 21 ફૂટ ઊંચી દિવ્ય પ્રતિમા અને દુર્લભ એવી ઉત્તરમુખી હનુમાનજીની પ્રતિમા. કહેવાય છે કે અહીં એકવાર શ્રદ્ધાભાવે શીશ નમાવનાર ભક્તોને હનુમાનજીની સાથે ગજાનન ગણપતિ અને શનિદેવના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. તો આવો કરીએ વિરમગામના આ પવિત્ર હનુમંત ધામના દિવ્ય દર્શન અને જાણીએ આ ધામનો અલૌકિક મહિમા. સંકટ કટે મીટે સબ પીરા, જો સુમિરે હનુમત બલબીરા. સૌના સંકટ દૂર કરનારા માનવામાં આવે છે દેવ હનુમાન. તેમના નામ સ્મરણ માત્રથી જાતકના તમામ સંકટો દૂર થાય છે અને અનિષ્ટ તત્વોથી તે મુક્તિ પામીને પ્રભુ ભક્તિમાં લીન થાય છે. આવા કલ્યાણકારી અને કળિયુગમાં સૌથી શીઘ્ર ફળ આપનારા દેવોમાં જેની ગણતરી થાય છે તેવા દેવ હનુમાનનું એક કલ્યાણકારી ધામ વિરમગામમાં સ્થિત છે, જે ઓળખાય છે હનુમંત ધામ તરીકે. અમદાવાદથી થોડા કિલોમીટર જ દૂર દેવ હનુમાનનું આ ધામ વિરમગામ હાઈવે પર જ આવેલું છે, જ્યાં આપને દર્શન થાય છે કલ્યાણકારી દેવ હનુમાનના. મંદિરમાં પ્રવેશતા જ એક વિશાળ પ્રતિમાના દર્શન ભક્તોને મંદિર પરિસરમાં થાય છે. દેવ હનુમાનની 21 ફૂટ ઊંચી આ વિશાળ પ્રતિમા ભક્તોને આકર્ષનારી ભાસિત થાય છે. દેવ હનુમાનની આ પ્રતિમાના દર્શન કર્યા પછી ભક્તો મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં પ્રવેશે છે. અહીં દેવ હનુમાનની સાથે સાથે ભક્તોને શનિ મહારાજ અને શ્રી ગણેશના પણ દર્શન થાય છે, જેના થકી ભક્તો કરે છે ધન્યતાની અનુભૂતિ. અહીંયા આગળ શનિવાર તથા મંગળવારનું બહુ મહત્ત્વ છે, તો દરેક હરિભક્તો અવારનવાર જતા આવતા બધા ઊભા રહે છે અને આ મંદિરમાં યાત્રિકો જે પગપાળા સંઘ અહીંથી જતા હોય તે પણ અહીંયા આગળ રોકાય છે. અમે દર શનિવારે મંગળવારે અહીં હનુમાનજીને હું દર્શન કરવા આવું છું. મારી બધી મનોકામના પૂર્ણ કરી હનુમાન દાદાએ. જેટલું મનુષ્ય પર શ્રદ્ધા રાખવી એટલી શ્રદ્ધા પૂર્ણથી આપણું કામ પૂર્ણ થાય છે. આ મંદિરમાં સ્થિત હનુમાનજીની પ્રતિમા જે ગર્ભગૃહમાં સ્થાપિત છે તેની એક ખાસ વાત એ પણ છે કે આ મૂર્તિ ઉત્તરમુખી પ્રતિમા છે. ગુજરાતમાં ખૂબ જ ઓછા જોવા મળતા ઉત્તરમુખી હનુમાન મંદિરમાંનું એક મંદિર આ મંદિર ગણાય છે. આ મંદિરમાં શનિદેવની પ્રતિમાએ પણ તેલ ચઢાવવાનો મહિમા છે. શનિદેવની પ્રતિમા સમક્ષ પણ દેવ હનુમાનની એક નાની મૂર્તિ સ્થાપિત કરાઈ છે, જ્યાં તેલ ચઢાવીને ભક્તો ધન્ય થાય છે. આ મંદિરમાં દર મંગળવારે અને શનિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દાદાને વિનવે છે. આ મંદિર દાયકાઓ પૌરાણિક ન હોવા છતાં આ મંદિર પ્રત્યે લોકોની શ્રદ્ધા જરા પણ ઓછી નથી. અહીં લોકો પગપાળા આવીને પણ પોતાની બાધા પૂર્ણ કરે છે અને દેવ હનુમાનની કૃપા પ્રાપ્ત કરે છે. અને અમે દર શનિવાર મંગળવારે અહીંયા આવીએ છીએ. દર પૂનમે પણ પૂનમ ભરવા આવીએ છીએ, કારણ કે હનુમાનજીનું સાચ અમને વધારે દેખાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. મંદિરમાં નિત્ય સવારે મંગળા આરતી અને સાંજે સંધ્યા આરતી કરવામાં આવે છે. સવારે દાદાને રાજભોગ અને બપોરે અને સાંજે નિત્ય થાળ ધરાવવામાં આવે છે અને નિત્ય થતી આ બંને આરતીમાં પણ આસપાસના ગામના અને અહીંના સ્થાનિક લોકો અચૂક પધારે છે અને દાદાની કૃપા પ્રાપ્ત કરે છે. અહીં ખાસ કરીને લોકોના ઘરની ઈચ્છા, રોગમુક્તિની ઈચ્છા અને વિદ્યાર્થીઓને ભણતરમાં સફળતા માટેની બાધા લોકો માને છે અને લોકોની અતૂટ શ્રદ્ધા છે કે હનુમંત ધામમાં બિરાજતા આ ઉત્તરમુખી હનુમાન દાદા તેમની આ મનોકામના અચૂક પૂરી કરે છે અને એવા કેટલાય પુરાવા અહીં સ્થાનિકોને પ્રાપ્ત પણ થયેલા છે. ભક્તિ સંદેશ ન્યૂઝ, વિરમગામ.